દેવાલયમાં ગતરોજ મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી છે। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં મધુનગર બ્રિજ પાસે આવેલ બાળ ઈસુ દેવાલયમાં ગતરોજ મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી છે। દેવાલયમાંથી ભગવાન ઈસુની મૂર્તિ અને તેના ઉપર રહેલી સોનાની ચેનની ચોરી કરી હતી, જે ચોર સીસીટીવી કેમેરામાં પણ જોવા મળેલ હતો। એમ લાગે છે કે હવે વડોદરા શહેરમાં ચોરો બેફામ બન્યા છે। પોલીસનો ડર તેઓને રહ્યો નથી। લોકોની સલામતી સામે સવાલો ઊભા થયા છે। હું ફાધર જિગ્નેશ છું। બાળ ઈસુ દેવાલય મધુનગર બ્રિજની બાજુમાં આવેલું છે અને મધ્યરાત્રિએ 1:15 વાગ્યાની આસપાસ એક ભાઈ, જેમણે સીસીટીવી કેમેરાની અંદર અમે જોયું કે 35-40 વર્ષની વયના લાગે છે, જે ચોર છે, દિવાલ કૂદીને ચર્ચની અંદર આવ્યા અને ચર્ચની જાળી ખોલીને જે ચર્ચની ઓફિસ છે જે લોક મારેલી છે અને પણ એ દરવાજાની અંદર ગ્લાસ પણ લાગેલો છે, એટલે બહારથી પથ્થર લાવીને એ ગ્લાસ તોડીને ચર્ચની ઓફિસમાં અંદર ગયા, બધું ફેંદ્યું, બધું તોડ્યું અને ત્યારબાદ ચર્ચની સેક્રેસ્ટ્રી જે છે એ ખોલીને અંદર ચર્ચની અંદર પ્રવેશ કરી અને જ્યાં બાળ ઈસુની મૂર્તિ છે એ મૂર્તિ એક નાના મંદિર જેવું બનાવેલું છે એની અંદર રાખેલી છે, જેની અંદર લોક મારેલું હતું અને એની ઉપર પણ ગ્લાસ હતો। એને પથ્થરથી ગ્લાસ તોડીને એ મૂર્તિ અને મૂર્તિની અંદર એક સોનાની ચેન હતી, એટલે મૂર્તિ સાથે એ મૂર્તિની એને ચોરી કરી છે અને ચેનની પણ ચોરી કરી છે। શું લાગે જે ઓફિસની અંદર આને પથ્થરથી કાચ તોડ્યો છે અને પછી અંદર હવે માલુમ તો એ પ્રમાણે પડે છે કે એને એવું કંઈ પૈસા કે કંઈ હશે એ પ્રમાણે અંદર ગયો હોય એવું લાગે છે, પરંતુ એકદમ સ્પષ્ટપણે તો આપણે કશું કહી શકતા નથી કે કયા હેતુથી આવ્યો છે। જો એને કદાચ સોનાની ચેન કે કંઈક બીજું જોઈતું હતું તો એ ચેન લઈને ગયો હોત, પરંતુ મૂર્તિ લેવાની શી જરૂર હતી? કદાચ એને લાગ્યું કે મૂર્તિ એક્સપેન્સિવ, પણ મૂર્તિ જે હતી એ પ્રાગ દેશથી મંગાવેલી હતી, યુરોપમાંથી, જે ખાસી એક્સપેન્સિવ પણ છે અને આ રીતે આખી ઘટના ઘડેલી છે। અમારે કોઈ સિક્યુરિટી નથી, પણ મેઇન ગેટને લોક મારેલું હોય છે। અમે ફાધરો અહીં રહીએ છીએ અને અમારી પાસે કૂતરા પણ છે। હા, હું મારી રૂમમાં સૂઈ ગયો હતો, પણ આ અવાજ કે એવું કશું ખ્યાલ ના આવ્યો, કારણ કે કદાચ વધારે ઊંઘના લીધે, પરંતુ સવારે જ્યારે ગેટ ખોલ્યો અને પછી આ દરવાજો તો બંધ હોય એટલે એકદમ ખબર ના પડી। 8:30ની આસપાસ જ્યારે આ બાજુ આવ્યા ત્યારે આ બધું તોડેલું જોયું, પછી ખબર પડી એટલે તરત જ અમે પોલીસને 100 નંબર ડાયલ કરીને બોલાવ્યા અને પોલીસની હાજરીમાં આ બધી ચકાસણી અમને પણ કરી અને પછી અમે સીસીટીવી કેમેરાની અંદર ચોર ક્યાંથી કઈ રીતે આવ્યો છે અને ક્યાં ક્યાં ગયો એ બધું અમે જોયું। પોલીસે પણ એમના મોબાઈલમાં એ સીસીટીવીનું આખું રેકોર્ડિંગ લીધું અને મારી પાસે પણ એનું રેકોર્ડિંગ